નમસ્કાર મિત્રો, ચાર એક ઓવર મેઘરાજા કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવી રહ્યા છે, તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. મિત્રો, હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. પણ તે પહેલા અત્યારે કયા કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, કચ્છ જિલ્લાને મેઘરાજાએ ગમરોલી નાખ્યું હોય તેમ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. જુનાગઢ, ગીર સોમનાથ, જેતપુર, જોધપુર, સાવરકુંડલા, રાજુલા, તળાજા, મહુવા, ખંભાળિયા, પાલનપુર, સિદ્ધપુર, રાધનપુર, વિસનગર, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, વાંકાનેર, ભુજ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, નલિયા, અમદાવાદ, તાપી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. મિત્રો, હવે આગામી 12 કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીશું. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના પણ અમુક વિસ્તારો સાથે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, ભરૂચ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. હજુ પણ આગામી 12 કલાક દરમિયાન કચ્છમાં ખાસ કરીને ભુજ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, અંજાર, લખપત, ખાવડા, ધોળાવીરા, નળિયા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે. મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. હજુ પણ આગામી 12 કલાક દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, કોઈ વાર ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ